નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે શ્રાવણ માસના છેલ્લા સોમવારે નીલકંઠ મહાદેવ મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના રાણિયા ગામે આશરે 200 વર્ષ જૂનું પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે મંદિર ફૂલોથી સજાવવામાં આવે છે અને ઘીનું કમળ બનાવવામાં આવે છે। આસપાસના ગામના ભાવિ ભક્તજનો દર્શન કરવા માટે આવે છે અને ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર દિલીપભાઈ આસરાણા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। રાણિયાની અંદર વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા અમારે જૂનું મહાદેવ છે કે એક નવું બનાવેલું છે મહાદેવ, એની અંદર ગઢિયા લોકોથી ઘીના કમળનું એ છે મહિમા છે। એટલે અમે જે વર્ષોથી ચાલી આવે છે એને અમે પરંપરા પ્રમાણે ઘીના કમળ બંને મહાદેવમાં બનાવ્યા છે અને આજુબાજુની પબ્લિક પણ ઘણી અહીંયા આવે છે અને દર્શનનો લાભ લે છે। અને દર સોમવારે શ્રાવણના છેલ્લા સોમવારે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે, તો એનો પણ બધા લાભ લે છે અને આજુબાજુની ગામની પબ્લિક પણ એનો લાભ લે છે ને એક સારી ભાવનાથી અમે પણ જે પરંપરા છે એને નિભાવીએ છીએ। અત્યારે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? જે જૂનું મહાદેવ છે એ તો લગભગ 250-300 વર્ષ જૂનું મંદિર છે અને નવું છે લગભગ 100-1 વર્ષ જૂનું છે। આપનું શુભ નામ? વિનય રમણભાઈ પટેલ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।